એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાવ થરાદ એલસીબીની મોટી સફળતા। વડગામડામાંથી ચોરાયેલી મોટરસાયકલ સાથે આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો। વાવ થરાદ એલસીબી પોલીસ ટીમે મિલકત સંબંધિત ગુનાઓની તપાસ દરમિયાન સરાહનીય કામગીરી કરી છે। થરાદ તાલુકાના વડગામડામાંથી ચોરાયેલી મોટરસાયકલનો વણ ઉકેલાયેલા ગુનો ગણતરીના દિવસોમાં ઉકેલીને ચોરીના વાહન સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે। એલસીબી પોલીસ સ્ટાફ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ચારડા ગામના પાટિયા પાસે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વગરની શંકાસ્પદ મોટરસાયકલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો। વાહનના કાયદેસરના દસ્તાવેજો ન હોવાથી કડક પૂછપરછ કરતા તેણે આ મોટરસાયકલ વડગામડા ગામમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી। પોલીસે પોકેટ કોપ એપ્લિકેશનની મદદથી મોટરસાયકલના એન્જિન અને ચેસિસ નંબર સર્ચ કરતા તેનો સાચો રજીસ્ટ્રેશન નંબર GJ27BB4109 હોવાનું ખુલ્યું અને તે અંગે થરાદ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું। ઝડપાયેલ આરોપી કરશન પટેલ રહેવાસી બુકણા તાલુકો વાવ જિલ્લો વાવ થરાદ કબજે કરેલ મુદ્દામાલ મોટરસાયકલ 24 રજીસ્ટ્રેશન નંબર GJ27BB4109 પોલીસે મુદ્દામાલ કબજે કરી આરોપીની અટકાયત કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે તેને થરાદ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર।